બધાનો સમય તમારે નક્કી કરવો પડે. એની અંદર તમે જુઓ ભાઈ મમ્મી પપ્પા બૂમો પાડે તોય આપણે મૂકીએ નહીં. મારે ત્યાં મારો પૌત્ર છે ને એ 5-5.5 વર્ષનો છે, પણ એ તમારે દાદુ મને રીલ જોવા આપો, રીલ જોવા આપો. રીલ જોવા આપે તો એને એ ટાઈમ નક્કી કરાવડાવીએ એની જોડે કે ભાઈ કેટલા મિનિટ જોઈશ તું? તો દાદુ અમે 8 મિનિટ જોઈશું, 10 મિનિટ જોઈશ. 10 મિનિટ થઈ ગઈ અને 10 મિનિટ થઈ ગઈ, દાદુ હજુ 5 મિનિટ જોવા દો. એટલે આ વસ્તુ આટલા નાના બાળકને છોડી નથી શકતી. તો તમારે તો ઇન્ટરેસ્ટ હોય, તમને બધી સમજણ પડે જે આવતું હોય એમાં, તમને બધા તમે છોડી કેવી રીતે શકો? તમે રોજ જોવાના છો. એક દાડો જોઈને બંધ થઈ જતા હોય તો આખો દાડો 24 કલાક જોઈ નાખો, એવું થવાનું નથી. એટલે તમારે તમારી રીતે નક્કી કરી દેવું પડે કે ભાઈ આટલું જોવાનું. ટીવી જોવું તો ટીવી, ફોન જોવો હોય તો ફોન, પણ ક્યાંક બાજુ પર એની વ્યવસ્થા કરો. મમ્મી પપ્પા બૂમો પાડે, મમ્મી પપ્પા આખો દાડો કેટલી વખત તમારી બાજુ બેઠા હોય, જે રસોડામાં કામ હોય, બીજું કામ હોય, પપ્પા ઓફિસે જતા રહેતા હોય, તમારે તમારી જાતે જ કરવું પડે એવું કામ છે આપણે.